તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે દોસ્તો આપણે શીખવાના છીએ કે 2002 ની મતદાર યાદીની અંદરથી ડાયરેક્ટલી આપણે આપણું નામ કેવી રીતે શોધી શકીએ છીએ, અને તે પણ ખૂબ જ સરળતાથી, તે હું તમને આજે શીખવાડવાનું છું દોસ્તો। આની આગળ આપણે વિડીયો બનાવેલો છે કે જેની અંદર મેં તમને તમારા આખા ગામની તમે 2002 ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદર તમે તમારું નામ કેવી રીતે શોધી શકો છો તે મેં તમને શીખવાડ્યું છે। પરંતુ તેની અંદર એવું છે કે આખા ગામની તમે સૂચિ ડાઉનલોડ કરો, તેમાં તમારું નામ શોધો, તેમાં સમય થોડોક વધારે લાગે। અને આજે હું તમને શીખવાડીશ કે તમે ડાયરેક્ટલી તમારું જ નામ કેવી રીતે શોધી શકો છો, અને તે પણ ખૂબ જ સરળતાથી તે હું તમને શીખવાડીશ। ઠીક છે દોસ્તો, તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો। તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક લિંક આપેલી છે, chunavsetu.search.gujarat.government.in। આ લિંક તમને મળી જશે આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર। તેના પર તમે ક્લિક કરશો દોસ્તો, જો ડાયરેક્ટલી તમે આ પેજ ઉપર આવી જશો। ત્યારબાદ દોસ્તો હવે નીચે આપણે જોઈશું તો અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો અહીંયા, સર્ચ ઇલેક્ટર્સ ડિટેલ્સ ઇન વોટર લિસ્ટ 2090। ઠીક છે દોસ્તો, એમાં સૌથી પહેલી તમારી વિધાનસભા જે 2002માં હતી તે તમને યાદ હોવી જોઈએ દોસ્તો। આ આખા પ્રોસેસની માત્ર એક જ શરત છે કે તમને 2002માં તમારી વિધાનસભા કઈ હતી તે તમને ખબર હોવી જોઈએ। તો તમારે તે વિધાનસભા તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ નીચે જુઓ, સરનેમ એન્ડ નેમ, એ પણ ગુજરાતીમાં, એટલે કે તમારી અટક અને તમારું નામ એ પણ ગુજરાતીમાં તમારે અહીં લખવાનું। તમે તમારી અટક નહીં લખો ચાલશે, માત્ર તમે તમારું નામ લખશો તો પણ તમને તમારી ડિટેલ મળી જશે, અને તે ગુજરાતીમાં લખવાનું। ત્યારબાદ રિલેટિવ નેમ્સ મતલબ તમારા નામની પાછળ કોનું નામ લખેલું હોય છે તે તમારે અહીંયા લખી લેવાનું। ઠીક છે દોસ્તો, ત્યારબાદ અહીંયા જે કેપ્ચા આપેલો છે 8+8, તો બંનેનો ટોટલ કરીને અહીંયા લખવાનો। અહીંયા કેપ્ચામાં તમને જે સંખ્યા આપી હોય તેનું ટોટલ કરીને તમારે અહીંયા લખવાનું છે, અને ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો। ઉદાહરણ તરીકે હું એક નામ લખી લઉં, ત્યારબાદ હું તમને આગળ સમજાવું। ઠીક છે દોસ્તો, તો દોસ્તો તમે જેવી આ એસેમ્બલીની સામે જે સર્ચ લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તે તમામ એસેમ્બલી આપણે ગુજરાતની જેટલી કોઈ વિધાનસભા છે તે તમામ તમને અહીંયાથી મળી જશે। તેની અંદર તમે તમારી વિધાનસભાને સૌથી પહેલાં શોધી લેજો। ઠીક છે દોસ્તો, ત્યારબાદ મેં તમને કીધું એમ તમારે નામ લખી લેવાનું છે। મેં દાખલા તરીકે જો મેં લખ્યું છે મંજુલાબેન, માત્ર નામ જ લખ્યું છે। ત્યારબાદ રિલેટિવ નેમ્સ, મતલબ મંજુલાબેન છે તેમની પાછળ કોનું નામ લખેલું છે, તેમનું હસબન્ડનું નામ, તો મેં ત્યાં લખી લીધું દેવજીભાઈ। ત્યારબાદ તમે જો અહીંયા જે ટોટલ લખવાનું કીધું છે તે ટોટલ આપણે અહીંયા લખીશું, રિફ્રેશ કરી લો એક વખત, અને ત્યારબાદ જો 2+7 લખ્યા છે, તો 2 અને 7 કેટલા થાય દોસ્તો, 7 પછી 8 અને 1 9 થાય, તો મેં 9 લખી દીધા, તમે જોઈ લો। હવે દોસ્તો અહીંયા જે સર્ચ લખ્યું છે તેના પર આપણે ક્લિક કરીશું તો આપણને 2002ની યાદીની અંદર જો તેઓનું નામ રહેશે તો તમને અહીંયાથી સરળતાથી મળી જશે। ઠીક છે દોસ્તો, તો દોસ્તો જો માત્ર 2 સેકન્ડની અંદર સર્ચ થઈને આવી ગયું, જે મેં નામ લખ્યું હતું મંજુલાબેન, તેમની સાથે મેચ થતી તમામ ડિટેલ અહીંયા મળી ગઈ છે। મતલબ 2 વ્યક્તિ સરખા અહીંયા મળી આવ્યા છે। તો તમારે તમારું જે ગામનું નામ હોય, તમારો પિનકોડ હોય, તમારું એડ્રેસ હોય તે તમે અહીંથી જોઈ શકો છો। તેના પરથી તમને ખ્યાલ આવશે કે તમારું 2002માં કયું છે આમાં નામ। ઠીક છે દોસ્તો, અહીંયા તમને તમારી વિધાનસભાનો નંબર, તમારો ભાગ નંબર, ત્યારબાદ અનુક્રમ નંબર, તમામ માહિતી જે આપણે 2002ની યાદીમાંથી જરૂર હોય છે તે તમામ માહિતી તમને અહીંયાથી મળી જશે, કે જેથી કરીને તમે તમારું SIR ફોર્મ જે છે, SIR ફોર્મ, ઠીક છે દોસ્તો, સરળતાથી ભરી શકો છો। આમ તો જે BLO હોય છે, બૂથ લેવલ ઓફિસર, તેની પાસે પણ આ તમામ માહિતી હોય છે, પરંતુ તમે ઘર બેઠા જો માત્ર 5 સેકન્ડની અંદર આ માહિતી મેળવી શકતા હોય તો તમારે વધારે મહેનત કરવી નહીં। ઠીક છે દોસ્તો, કે જેથી કરીને તમે તમારા માતા પિતાનું નામ, દાદા દાદીનું નામ, કે કોઈ પણનું નામ તમે 2002ની યાદીમાં છે કે નહીં તે સરળતાથી ઘરે બેઠા ચેક કરી શકો છો। ઠીક છે દોસ્તો, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તોને પણ આ માહિતી શેર કરજો, કે જેથી કરીને તેઓને પણ આ ફોર્મ ભરવામાં સરળતા રહે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, સી યુ, ટાટા।